ધોરણ 10 ગણિતમાં સૌ બાળકોનું સ્વાગત છે. આપણે ગઈકાલનો ટોપિક આજે આગળ વધારીએ. સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીમાં કાલે આપણે જે સ્વાધ્યાય જોયેલું 5.1 એમાં એક દાખલા નંબર 3 છે. એ 3 નંબરના દાખલામાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવું છે. તો એમાંથી 2 નંબરનો દાખલો છે 5 - 1 3 7 અને આ શ્રેણી આગળ ડેશ 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 ચાલ્યા જાય છે. બરાબર. તો પ્રથમ પદ સિમ્પલ છે બેટા. પ્રથમ પદને એ કહેવાય અને એ એટલે -5. તો એક જવાબ તમને મળી ગયો. અહીંયા શોધવું છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત. ચલો, સામાન્ય તફાવત એનો જવાબ છે ડી. ડી એનો સંકેત છે. ચલો, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો કાં તો ત્રીજામાંથી બીજું છે. પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાથી મળે. તો શું થાય? આ બીજું પદ છે તો -1 પછી માઇનસ બાદ કરવાનો છે એટલે અને -5. ઓકે. ફરીથી બીજું પદ એટલે -1 પછી માઇનસ સૂત્રના છે અને -5. -1 +5. ચલો, 5માંથી 1 ગયા તો 4. મોટી સંખ્યાની નિશાની ધન છે. તો આ સામાન્ય તફાવત થયો અને ડીની કિંમત મળી ગઈ. આ જવાબ મળી ગયો. બરાબર. બેટા, તમે ત્રીજામાંથી બીજું બાદ કરીને શોધી શકાય. ચોથામાંથી ત્રીજું. જો ચોથામાં 7માંથી 3 ગયા તો કેટલા વધે? 4. તો એ પણ કરી શકાય. ગમે તે એક પદ લઈ શકાય, એવું નથી. કારણ કે દરેક પદનો સામાન્ય તફાવત કેવો હશે? સમાન હશે, કારણ કે આ સમાંતર શ્રેણી આપેલી છે. બેટા, અહીંયા જુઓ. પ્રથમ પદ કેટલું થાય? 0.1 કહેવાય. 0.6. એક જવાબ મળી ગયો આપણને. ચલો, બીજું તફાવત કેટલો થાય? તો તફાવત એટલે સામાન્ય તફાવત, એને ડી કહીશું. તો બીજા પદમાંથી પહેલું પદ 1.7 - 0.6. હવે આ બાદ બાકી છે ને એ આ રીતે થાય. 1.7 પૂર્ણાંકની નીચે પૂર્ણાંક, આ બાજુની સંખ્યા 6 અને પૂર્ણાંકની આ બાજુની સંખ્યા 0. બાદ બાકી 7માંથી 6 ગયા તો 1, 1માંથી 0 ગયા તો 1. તો 1.1. મોટી સંખ્યા નિશાની પ્લસ છે તો ડી આટલો મળે. એક આ જવાબ મળી ગયો. તો આ રીતે આપણે એક્ઝામ્પલ પહેલો ત્રીજો ગણવાનો અને ઉદાહરણ 1 આપણે આ રીતે આમાં નીચે જ ગણવાનું છે. સિમ્પલ દાખલા છે અને આપણે પૂર્ણ કરી દેવાનું. હવે આપણે જઈશું સ્વાધ્યાય 5.2. બરાબર. સ્વાધ્યાય 5.2માં આપણને એક કોષ્ટક છે ને, એમાં એક કિંમતો આપેલી છે. બરાબર. ચલો, કોષ્ટકમાંથી હું તમને એક દાખલા નંબર લઉં છું કે દાખલા નંબર 1 લઈ લઈએ. વી મતલબ કે 5 નંબરનો દાખલો. હવે કોષ્ટકમાં એની કિંમત કેટલી કહી શકાય? એમાં ઊભી લાઈનમાં જુઓ 3.5. બરાબર. પછી બીજી કિંમત ડીની કિંમત કેટલી છે? 0. એન કેટલા છે? 105. અને છેલ્લું ખાનું AN, મતલબ ANની કિંમત નથી એટલે ખાલી જગ્યા. મતલબ તમારે શું શોધવું છે? AN શોધવા છે. 5 નંબર કયું છે ભાઈ? આમાં 89. બરાબર. ચલો, હવે આ તમારે ADN અને AN આ 4 સિમ્બોલ આવે તો આપણે ગઈકાલે એક સૂત્ર લખાવ્યું હતું મેં. AN બરાબર A + n - 1D. આપણે આમાં કિંમત મૂકવાની છે, એપ્લાય કરવાની છે. ચલો, એની કિંમત નથી એટલે AN. બરાબર. એની કિંમત કેટલી છે? 3.5 પ્લસ કૌંસ છે. એનની કિંમત કેટલી છે? 105. પછી માઇનસ છે -1 કૌંસ પૂરો. ડીની કિંમત કેટલી છે? 0. ચલો, સાદરૂપ આપતા જઈએ. 3.5 પ્લસ 105માંથી 1 ગયા તો 104 અને કૌંસ ગુણાકારમાં 0. 3.5 પ્લસ 104 × 0 એટલે 0. બરાબર 3.5. તો આ AN પણ કહેવાય અને એને આપણે શું કહીએ છીએ? TN પણ કહીએ છીએ. AN અને TN બંને સમાન છે. બરાબર. તો AN મળી ગયા. તો આ જવાબ થઈ ગયો. એમને AN માગ્યો હતો. તો બેટા, આ રીતે આ સૂત્ર તમારે આ પ્રકરણમાં 2 સૂત્રો આવશે. એક આ સૂત્ર છે અને એક સરવાળાનું સૂત્ર. એટલે આ સૂત્ર દરેકે 20-25 વખત લખીને યાદ કરી દેવાનું. AN બરાબર A + n - 1D. બરાબર. તો આ રીતે આ યાદ રાખવાનું છે.
ગઈકાલે આપણે જે આપણે ચલાવ્યું હતું ને કે એન ટીએન લખાવ્યું હતું મેં અહીંયા, તો ટીએનનું બીજું નામ શું કહેવાય? એએન પણ કહેવાય, બરાબર છે? એએન. તો એએન બરાબર છે? એએન કો ટીએન કો એક જ છે. તો આ રીતે કાલવાળું સૂત્ર છે, ખાસ ધ્યાન રાખવાનું અને એ તૈયાર કરવાનું છે. ચલો એમાં એક બીજું એક્ઝામ્પલ ચલાવું કે એક્ઝામ્પલ નંબર 4. ચલો 4 નંબરમાં ઊભા કોલમમાં જુઓ, એની કિંમત -18.9, પછી ડીની કિંમત કેટલી છે? 2.5, પછી એનની કિંમત કેટલી છે બેટા? નથી એટલે શૂન્ય ના લખાય, આપેલી નથી, શોધવી છે. અને એન કેટલા છે? 3.6. ચલો સૂત્ર એન બરાબર a + n-1 ડી. ચલો એની કિંમત 3.6, એની કિંમત -18.9 પ્લસ એનની કિંમત નથી તો n-1 અને ડીની કિંમત 2.5. ચલો આ કિંમત આ બાજુ લાવી દઈએ, 3.6 માઇનસ છે તો પ્લસ 18.9 બરાબર n-1 અને 2.5. ઓકે. ચલો આ બંનેનો સરવાળો થાય. એકમની સંખ્યા અહીંયા છે દશાંશ પહેલાં 9 ને 6 15, પોઈન્ટ 1 આવી ગયા, 8 1 9, 9 ને 10 11 12, 1 ને 1 2, 18.9 વત્તા 3.6 બરાબર n-1 2.5. હવે તમે આ ગુણાકાર પણ કરી શકો અને આને ભાગાકારમાં પણ લઈ શકો. પછી આપણે પહેલાં ભાગાકારમાં લઈ લઈએ. જે રીતે કરવું હોય સાદુરૂપમાં કોઈ ફેર પડે નહીં. જેમ તમે ગોળ ગમે તે બાજુથી ખાઓ ઘરે જ લાગે, એમ સાદુરૂપ તમારું સાચું હશે તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ચલો 22.5 ભાગ્યા 2.5. હવે આમાં એક સંખ્યા પહેલાં પૂર્ણાંક, એક સંખ્યા પહેલાં પૂર્ણાંક એટલે કાઢી નાખું છું. આખો ભાગ અહીંયા લખું છું, આ ભાગ અહીંયા લખું છું. કોઈ નિશાની ના બદલાય કારણ કે આખો જ ભાગ લખું છું. n-1 તો અહીંયા શું લખી દઉં? 225 અને છેદમાં લખી દઉં 25. કેમ? ઉપર નીચે દશાંશ સમાન હતા એટલે નીકળી ગયા. હવે 225ને આપણે 25 વડે ભાગીએ ને તો તમને ખબર છે 225ને 25 વડે ભાગો તો કેટલા થાય? 9 થાય. કેટલા થાય? 9. 225 ભાગ્યા 25 કરશો એટલે 9. તો n બરાબર 9 અને આ એક આ બાજુ આવી ગયા એટલે 1 આમ. તો n બરાબર કેટલા મળ્યા? 10. તો આ તમારો જવાબ. n શોધવાનો હતો, આ રીતે મળી ગયો. તો હોમવર્કમાં તમારે એક્ઝામ્પલ 1 બરાબર એક્ઝામ્પલ 1 ગણવાનો છે. ખ્યાલ આવી ગયો? એક્ઝામ્પલ નંબર કયો ગણવાનો છે? તમારે 1 નંબર પૂર્ણ કરવાનો છે અને વ્યવસ્થિત ગણી દેવાનો. હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર હું 2 લઉં છું, બરાબર. ચલો ખાલી જગ્યા આપવી છે તો હું એમાં 2 નંબરની ખાલી જગ્યા લઉં છું. 2 નંબર છે -3, -1/2 2નું 11મું પદ ખાલી જગ્યા છે. ચલો એ કેટલા? -3 પ્રથમ પદ. ચલો ડી કેટલા નથી આપ્યું તો આપણે આના પહેલાં દાખલો ગણ્યો ને એ રીતે શોધો. ચલો -1/2 બીજું પદ માઇનસ સૂત્રના અને -3. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. -1/2 સૂત્રના માઇનસ -3, -1/2 +3. ચલો લસા લઈ લો. -1 3 2 6 છેદમાં 2. ચલો બાદ બાકી કેટલી થાય? 5. મોટી સંખ્યાની નિશાની પ્લસ છેદમાં 2. તો આ તમને ડી મળે. હવે 11મું પદ એટલે આ 11 કિંમત કોને કહેવાય? એનની. તો n એટલે 11. હવે tn બરાબર tn કહો કે an કહો, બરાબર ભૂલી જવાય કારણ કે પહેલાં tn આવતો હતો, આ બુકમાં an આવે છે. a + n-1 ડી. ચલો કિંમત મૂકો. anની નથી એટલે an. હવે 1 મિનિટ, એ અને આપણે કયું પદ શોધવું છે? 11મું એટલે a11 બરાબર છે. 11મું પદ એની કિંમત કેટલી છે? -3 પ્લસ એનની કિંમત કેટલી? 11મું પદ એટલે 11 - 1. આ સૂત્રના 11 -1 અને ડીની કિંમત કેટલી મળી? 5/2. આ સારામાં સારા દાખલા છે એટલે આપણે ધ્યાન રાખવાનું. -3 11માંથી 1 ગયા તો 10 અને ગુણ્યા 5/2 બરાબર. હવે -3 આટલો એક જ પદ છે તો અહીંયા 2 તમે ભાગાકારમાં લઈ શકશો. તો અહીંયા 2 ભાગી નાખું તો 2 × 5 = 10, 5 × 5 -3
પાંચે 25, 25માંથી 3 ગયા એટલે કેટલા 22, તો 11મું પદ કેટલું છે 22. તો આ તમારો જવાબ મળી ગયો. 11મું પદ બરાબર કેટલા થાય 22. બરાબર. આ રીતે તમારે એક્ઝામ્પલ 1 પૂર્ણ કરવાનો એનો. બરાબર. અને આપણને એ ઓકે કરી દેવાનો છે. આ રીતે મિત્રો કામ કરતા જવાનું છે. સરસ દાખલા છે. ફરીથી કહું છું, એક જ સૂત્ર યાદ રાખવાનું, n બરાબર a + n - 1d. એ એટલે પહેલું પદ, d એટલે તફાવત, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, n એટલે જે પદ છે એની સંખ્યા, અને an એટલે છેલ્લું પદ. બરાબર. ઓકે. જય હિન્દ, જય ભારત. આવજો.